સુરતના પૂણા રત્ન કલાકારની પત્ની મળવા નહીં જતા પૂર્વ પ્રેમીએ વિડીયો વાયરલ કરવા ધમકી આપી। સુરતના પૂણા ગામની પરિણીતાને પૂર્વ પ્રેમીએ મળવા બોલાવતા તેણે આવવાની ના પાડી હતી, જેથી તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। પરિણીતાએ આ બાબતે ફરિયાદ આપતા પૂણા પોલીસે મહિલાના પૂર્વ પ્રેમી દિનેશ રામજી સેંજલિયા શ્યામ સુંદર એપાર્ટમેન્ટ સરથાણા સામે ગુનો દાખલ કર્યો હતો। પોલીસે ફરિયાદમાં જણાવ્યું હતું કે 38 વર્ષીય પરિણીતાના રત્ન કલાકાર સાથે લગ્ન થયા હતા અને 2 સંતાનો પણ છે। મહિલાના આરોપી દિનેશ સાથે 20 વર્ષ પહેલા પ્રેમ સંબંધ થયો હતો, પછી બંને જણાએ અલગ અલગ જગ્યાએ લગ્ન કરી લીધા હતા।